છે ગરીબોના ખુબામાં તેલ ટીપુએ દાહ્યું ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે। આર્થિક ભેદભાવને રજૂ કરતી આ પંક્તિ તમને અમદાવાદમાં સાર્થક થતી જોવા મળી છે। એક તરફ તહેવારમાં કરોડોના ખર્ચે ઝગમગ થયું છે શહેર અને બીજી તરફ અનેક વિસ્તારોમાં છે કાયમી અંધારપટ। દિવાળી એટલે પ્રકાશનું પર્વ। આ તહેવાર પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 3 કરોડ જેટલી માતબર રકમથી શહેરને રોશનીથી જગમગાવ્યું છે। આ જગમગ થતા બિલ્ડિંગ, રસ્તા પર એલઈડી લાઇટનો નજારો, કોર્પોરેશનની બિલ્ડિંગ પણ રોશનીથી ઝળહળી ઉઠી છે। સાબરમતી નદી પર આવેલા 7 બ્રિજ પર રોશનીથી શણગાર કરાયો છે। શહેરમાં આવેલા 45 ઓવરબ્રિજ અને 50થી વધુ સર્કલ, હેરિટેજ દરવાજા આ તમામને સજાવી દેવાયા છે। જાણ કે અમદાવાદ શહેર દુલ્હનની જેમ સજી ધજીને તૈયાર કરાયું છે। પરંતુ આ જગમગાટ વચ્ચે આંખે ઉડીને વળગે છે અંધકાર, કારણ કે આ રોશની વચ્ચે શહેરના કેટલાક વિસ્તારો 12 માસ અંધકાર તળે છે। એક બાજુ થોડા દિવસોની રોશની માટે 3 કરોડનો ખર્ચ થાય, તો બીજી બાજુ 365 દિવસ અજવાળું આપતી સ્ટ્રીટ લાઇટ્સ ચાલુ કરવામાં કોર્પોરેશનને કોઈ રસ નથી। અમે તમને હવે અમદાવાદના એવા વિસ્તાર બતાવીશું કે જ્યાં વર્ષોથી માત્ર સ્ટ્રીટ લાઇટના થાંભલા છે, પ્રકાશ નથી। અહીંયા 2-3 મહિનાથી આ થાંભલાઓ બંધ છે, બરાબર। આમ બ્રિજો બનાવે છે અને આમ આખા ગુજરાતમાં લાઇટિંગો છે, પણ સોસાયટીમાં લાઇટિંગ છે નહીં, બરાબર। અહીંયા ચોરી થવાની શક્યતા છે, અહીંયા કસાઈઓ આવે છે, ગાયો પકડી જાય છે, કોઈ સરકારને કંઈ પડી નથી। સોસાયટીની માંગણી એવી છે કે 4 મહિનાથી 3 મહિનાથી લાઇટોની કમ્પ્લેન કરીએ, કોઈ થાંભલા નાખી જાય છે પણ જોવા આવતા નહીં। નારોલ એસજી હાઈવે પરના બ્રિજ, સરખેજ વોર્ડના કેટલાક વિસ્તારો, ગોતા વોર્ડ અને ચાણક્યપુરી વિસ્તારમાં સંખ્યાબંધ લાઇટના થાંભલા વર્ષોથી બંધ સ્થિતિમાં છે। સરખેજ વોર્ડના કેટલાક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટના થાંભલા માત્ર શોભાના ગાંઠિયા સમાન છે। અહીંયા તમને કોઈ પ્રકાશ જોવા નહીં મળે, જેના કારણે સ્થાનિકો પણ અંધકારમાં રસ્તા પર ચાલતા જોવા મળ્યા છે। ગોતા બ્રિજ પરની સ્ટ્રીટ લાઇટ પણ બંધ છે। બીજી બાજુ ચાણક્યપુરી બ્રિજ પર એક પણ સ્ટ્રીટ લાઇટ ચાલુ સ્થિતિમાં નથી। સ્ટ્રીટ લાઇટના પ્રશ્ને જ્યારે અમે એએમસીને પૂછ્યું ત્યારે દાવાઓ તો દમદાર થયા, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે। અમદાવાદમાં સ્ટ્રીટ લાઇટ પોલ્સની વાત કરીએ તો લગભગ 2,13,000 જેટલા પોલ છે અને પોલ જે છે સતત મેન્ટેન કરીએ છીએ। જેવી પણ ફરિયાદ આવે એટલે તાત્કાલિક આપણે મેન્ટેનન્સની જે ટીમ છે એ એને ચાલુ કન્ડિશનમાં કરી દેશે। દિવસની લગભગ 200-300 ફરિયાદ આવતી હોય છે અને સાંજ સુધીમાં મોટાભાગની ફરિયાદો આપણે સોલ્વ કરીએ। એક તરફ થોડા જ દિવસો માટે શહેરને જગમગ કરવા માટે કોર્પોરેશન 3 કરોડનો ખર્ચ કરે છે, બીજી બાજુ 365 દિવસ જે શહેરમાં અજવાળું આપે તે લાઇટ્સના થાંભલા ચાલુ કરવામાં કોર્પોરેશનને કોઈ રસ નથી। આ બેધારી નીતિ સામે સવાલો છે। શહેરમાં બંધ સ્ટ્રીટ લાઇટને જો ચાલુ કરવામાં આવે તો 365 દિવસ આ વિસ્તારના લોકોને દિવાળીનો અનુભવ થશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં દિવાળી નિમિત્તે 3 કરોડ રૂપિયાના ખર્ચે શહેરને રોશનીથી ઝગમગાટ કરવામાં આવી રહ્યું છે, ત્યારે બીજી તરફના આ દ્રશ્યો છે કે જ્યાં અનેક લાઇટના જે પોલ છે, લાઇટના થાંભલા છે તે બંધ હાલતમાં છે। 1-2 નહીં પરંતુ સંખ્યાબંધ પોલ બંધ હાલતમાં છે, જેને રિપેર કરવા અથવા ચાલુ કરવામાં કોઈ પણ પ્રકારનો રસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લાઇટ વિભાગને નથી। મહત્વની બાબત એ છે કે આ જ પ્રકારની હાલત અનેક વિસ્તારમાં છે કે જ્યાં 1-2 નહીં પરંતુ સંખ્યાબંધ લાઇટના થાંભલા બંધ હાલતમાં હોય। આખરે શહેરને 365 દિવસમાં કોઈપણ પ્રકારે ઝગમગાટ કરવામાં તેમજ જે આ થાંભલા છે તે ચાલુ કરવામાં રસ ન લેતા અધિકારીઓને દિવાળીના સમયમાં માત્ર ગણતરીના દિવસોમાં 3 કરોડના ખર્ચે ઝગમગાટ કરવામાં કેમ રસ છે તે સૌથી મોટો પ્રશ્ન છે। પબ્લિકને બધી જ વાતની ખબર છે કે આખરે માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરોને ખર્ચ કરી અને લાભ કરવાના આશયથી આ રોશની કરવામાં આવતી હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।